શ્યામ વિનાને રાધા અધૂરી, શ્યામ વિનાને રાધા અધૂરી, રાધા વિનાનો મારો શ્યામો ઓ મણિયારા દ્વારિકા વાળા કામણિકારા ઓ મણિયારા દ્વારિકા વાળા કામણિકારા મારા શ્યામ વિનાને રાધા ધોરે, શ્યામ વિનાને રાધા ધોરે, રાધા વિનાનો મારો શ્યામ ઓ મણિયારા દ્વારિકા વાળા કામણિકારા રાધા બંધાણા શ્યામ, રાધા વિના વેણુ ન વાગે વચને બંધાણા શ્યામ, ગોકુળી છોડી હાલ્યા મથુરા, ગોકુળી છોડી હાલ્યા મથુરા, રુદિયા મારા ધાનું નામ ઓ મણિયારા દ્વારિકા વાળા કામણિકારા કામણિકારા દાસત્વની ભાવના જોઈએ. પ્રેમ કર્યો, અનન્ય પ્રેમ કરો, સમર્પિત થઈ જાઓ. જ્ઞાનમાં સમાપન છે અને પ્રેમમાં અનન્યતા છે. એવી ભક્તિ કરો. હનુમાનજીની એવી જ ભક્તિ શ્રી રામ પ્રત્યે. મહાદેવ ત્રિશૂલ રાખે છે. ત્રિશૂલનો 100 અર્થ થાય. ત્રણ ગુણ જેમાં તાદાત્મ્ય છે. છિન્ન ભાવે જે જીવ પ્રગટે છે તેને ત્રિશૂલ કહેવામાં આવે છે. આદિ, વ્યાધિ અને ઉપાધિ. દેહ ભાવે સમષ્ટિમાંથી આવતી હોય અને દરેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ, દરેક તમારા દુઃખ જે દૂર કરે, દેહના રોગ જે દૂર કરે, જન્મ મરણાદિ બંનેને જે કલ્પી સંબંધ સાચવવામાં મારા ભાવમાં જે વેતને આદેશ, આ ત્રણેયમાં જ્યારે ત્રિશૂલ જ્યારે ભોંકાય કહેતા અંદર સ્પર્શ કરે ત્યારે આ જીવ આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થાય છે અને શિવ તત્વમાં લીન થાય છે. આ જીવ પળમાં જ્યારે ત્રિશૂલ ભોંકાય છે, ત્રિશૂલ જાય છે,
ત્યારે આ જીવ શિવને મળે છે. જટા, મહાદેવના માથામાં એક જટા છે, તો જટાનો 100 અર્થ છે. આ સંસારની જાડ જટા કોઈ દી મટતી નથી. કઈ ના કઈ પ્રોબ્લેમ રહે. કઈ ના કઈ દરેકને પ્રોબ્લેમ છે. ગરીબ હોય કે અમીર, કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ. આ જંજળ મટે જ નહીં. ગરીબ હોય એ એવું વિચારે છે કે હું શું ખાઈશ, મારી પાસે કાંઈ નથી. અમીર એવું વિચારે છે હું શું ખાઉં તો મને ભૂખ લાગે. દરેકને કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ છે. યુવાન છે એવું વિચારે છે હું શું કરું, મારી પાસે સમય જ નથી. વૃદ્ધ એવું વિચારે હું શું કરું, મારો સમય જ પસાર નથી થતો. દરેકને પ્રોબ્લેમ છે. ગરીબ એવું વિચારે હું શું પહેરીશ, મારી પાસે કાંઈ નથી. અમીર એવું વિચારે હું શું પહેરું, આ પહેરું, આ પહેરું, આ પહેરું. દરેકને કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ છે. આ સંસાર, આ માયા જાળમાં કાંઈ ના કાંઈ પ્રોબ્લેમ છે. કાંઈ ના કાંઈ દુઃખ છે. ગરીબ છે એ અમીર થવા માટે ઈચ્છે છે. અમીર છે એ સુંદર થવા માટે ઈચ્છે છે. યુવાન છે એ લગ્ન કરવા માટે ઈચ્છે છે અને લગ્ન કરેલા મરવા ઈચ્છે છે. પાણી વગર બોટ ચાલે નહીં એ હકીકત છે, પણ જ્યારે બોટમાં પાણી ભરાઈ જાય ત્યારે પ્રોબ્લેમ છે. પૈસા વગર ન ચાલે એ હકીકત છે, પણ પૈસો જ્યારે માનવીને નમાવે ત્યારે પ્રોબ્લેમ છે. કદરૂપા માણસ કોઈને ગમતા નથી એ હકીકત છે. કદરૂપા માણસ કોઈને ગમતા નથી એ હકીકત છે, પણ રૂપ જ્યારે માણસને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ છે. સંબંધ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે. સંબંધ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે, પણ પોતાના રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ છે. વિશ્વાસ રાખ્યા વિના ન ચાલે એ હકીકત છે, પણ એનો જ્યારે કોઈ દુરુપયોગ કરે ત્યારે પ્રોબ્લેમ છે. કોઈ માણસ પોતે સંપૂર્ણ સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ અધૂરો છલકાય ત્યારે પ્રોબ્લેમ છે. बुरो और को चाहिए बुरो पोता को होय धूड़ डारे जिमी सूर पे परे सु निज मुखाय. કાઈ ના કાઈ આ સંસારમાં પ્રોબ્લેમ છે. અને સંસારમાં પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે તમે બધું જ એવું માની લો કે આ મારું છે. જ્યાં સુધી તમે એવું માનો નહીં કે આ મારું છે ત્યાં સુધી તમને કોઈ ચીજ સ્પર્શ ના કરે. વ્યક્તિ એવું માને કે આ બધું મારું છે ત્યારે જ એને દુઃખ લાગે. એ સિવાય એને કોઈ દી દુઃખ નથી લાગતું. નદીમાં તમે નાતા હોવ રાજભા, નદીમાં તમે નાતા હોવ અને તમે ડૂબકી મારો, તમારા માથા ઉપરથી
હજારો ટન પાણી જતું હોય, નદીમાં તમે નાતા હોવ અને તમે ડૂબકી મારો, કદાચ તમે 10 મિનિટ તમારી કેપેસિટી હોય, તમે અંદર પડ્યા રહો, તમારા માથા ઉપરથી હજારો ટન પાણી જતું હોય, પણ તમને એ પાણીનું વજન લાગે ખરું? ના લાગે. કેમ? એ ટાઈમે તમે એવું વિચારો કે મારે નહીં બહાર જ નીકળી જવું છે, પણ એક ઘડાની અંદર તમે પાણી ભરો ને માથે ઉચકીને ચાલો તો 1 કિલોમીટર ના ચાલી શકો. કેમ? તમે એ પાણી પોતાનું કર્યું. સંસારમાં રહો, પૈસા હોય તો ભોગવો, કોઈને નડશો નહીં, પણ દરેકમાં એવો તમારો જીવ એવો અંદર ઠેઠ સુધી પહોંચાડી ના દેશો કે આ વસ્તુ મારી છે. મેં પૂર્વે પણ કહ્યું હતું કે 3 પ્રકારની દ્રષ્ટિ છે. એક મિથ્યા દ્રષ્ટિ, કે મારું તો મારું પણ તારું પણ મારું, આ 1 નંબરની દ્રષ્ટિ. બીજા નંબરની દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ, કે તારું તારું મારું મારું. ત્રીજા નંબરની દ્રષ્ટિ સંત દ્રષ્ટિ, તારું તારું અને મારું તારું. અને ચોથા નંબરની દ્રષ્ટિ ના તારું ના મારું. આ બધો એક જમેલો છે જે તારે છોડીને જવાનો છે અને મારે છોડીને જવાનો છે. जब आए तुम जग में जग हसे तुम रोए, ऐसी करनी करके जा तुम हसे जग रोए. મેં પૂર્વે પણ કહ્યું હતું કે દરેક વસ્તુ ભોગવો, પૈસાના થક્કા કરી ના રાખશો. ભોગવો. પુત્ર સપૂત તો ક્યાં ધન સંચય, પુત્ર કપૂત તો ક્યાં ધન સંચય. સંતાનો માટે બહુ ધન ભેગું કર્યું રાખ્યું હશે, એ સારો હશે તો જાતે પેદા કરશે, અને ખરાબ હશે તમે ગમે એટલું ભેગું કર્યું હશે હરિઓમ કરી નાખશે પૂરેપૂરું. સમૂલમ હિ વિનશ્યતિ. એને સારો ભણાવો, સંતાનોને સંસ્કાર આપો. ફરજો અદા કરો. તમે પૈસા કરતા એમને સંસ્કારો આપો. કઈ વસ્તુ આપણી નથી, આ દરેક વસ્તુ છોડીને જવાનું છે. શિવ કથા એની માટે ઉપયોગી છે કે જ્ઞાની જે હોય ને એ જ્યારે જવાનું હોય એટલે આ બધી જ વસ્તુ છોડી દે છે. આ સંસારની માયા જાળ છે. મેં પૂર્વે પણ કહ્યું હતું કે માખણમાં એક વાળ હોય એ શાંતિથી નીકળી જાય, એવી જ રીતે જ્ઞાની મનુષ્યનો જીવ આ સંસાર છોડીને જવાનો એટલે શાંતિથી જીવ છોડી દે. એ પાછો મોહ માયામાં નથી પડતો, એનો લગાવ નથી રહેતો. જ્ઞાન એના કારણે જરૂરી છે, શિવ ભક્તિ એના કારણે જરૂરી છે, ભગવત ભક્તિ સત્સંગ એના કારણે જરૂરી છે. અને છાણમાં વાળ ભરાયેલો હોય તો નીકળે ના નીકળે, એ પાછો મોહ માયામાં આવે. એના કારણે અમુક બહેનો નહીં કહેતા આ તો દાદા ઉપર ગયો છે, દાદો પાછો આવ્યો છે પુત્ર બનીને, એનો જીવ હજુ કઈ રહી ગયો છે. જેનો પામે નહીં કોઈ પાર કડાતે, અજબરથી કીર્તા કડાતે, અજબ
અજબરથી કીર્તા એ જેનો પામે નહીં કોઈ પાર કડાતે અજબરથી કીર્તા કડાતે અજબરથી કીર્તા એક વ્યક્તિને વસ્ત્ર નવા જમવા મળે ના જોવા એને જમવા મળે ના જોવા એક વ્યક્તિને વસ્ત્ર નવા જમવા મળે ના જોવા એને જમવા મળે ના જોવા અર્ધવસ્ત્રે ફરે ઉઘાણા અર્ધવસ્ત્રે ફરે ઉઘાણા પુત્ર નારી પરિવાર કડાતે અજબરથી કીર્તા કડાતે અજબરથી કીર્તાર કડાતે અજબરથી કીર્તાર કડાતે અજબરથી કીર્તા જ્ઞાની માણસ આ સંસારનો ત્યાગ કરે એને દુઃખ ન લાગે એનો જીવ છોડી દે દુઃખનું કારણ અજ્ઞાની રોવે છે જ્ઞાનવંતે જે જાણ બાંધે છે એટલે ભગવાન મહાદેવે આ બધી ઝંઝટો એ બાંધી દીધી જેને કઈ દુઃખ ના લાગે એના કારણથી મહાદેવના મસ્તક પર જટા છે જટાનું કારણ દરેક દુઃખોને બાંધી દીધા છે જેને કઈ દુઃખ નથી લાગતું ભગવાનની જટા પર એક ચંદ્ર છે અને ચંદ્ર કેવો ચંદ્ર છે વક્ર ચંદ્ર કેવો ચંદ્ર વક્ર ચંદ્ર ચંદ્રે મહાદેવની ઉપાસના કરી મહાદેવ પ્રસન્ન થયા મહાદેવે કહ્યું ચંદ્ર તારે શું જોઈએ ચંદ્ર કહે ભગવાન હું ખૂબ દુઃખી છું મને ક્ષય રોગ લાગુ છે મારી સામું કોઈ જોતું નથી મહાદેવ કહે કે તું અત્યારે ક્ષીણ છે પણ હું તને ધારણ કરીશ મારી જટામાં મારા મસ્તક પર મહાદેવે એ ચંદ્રને ધારણ કર્યો એ ચંદ્ર શું સૂચવે છે ચંદ્ર એ અસમર્થ છે સમર્થને બધા રાખે
પણ અસમર્થને કોણ રાખે? મહાદેવે કેવા ચંદ્રને ધારણ કરેલો છે, જે ચંદ્ર ક્ષય છે, જે ચંદ્ર વક્ર કહેતા વાંકો છે, ક્ષીણ ચંદ્ર છે, સ્વભાવથી ગુણથી અને સંગતિથી બધી જ રીતે દોષ વાળો છે, છતાં એ ચંદ્ર મહાદેવે માથે રાખેલો છે. એનું કારણ એક જ છે કે જે પણ મનુષ્ય દરેક જગ્યાએથી કંટાળેલો હોય, દરેક દેવને ઉપાસના કરી હોય અને જ્યારે એનો કોઈ સાથ ના પકડે, એનો કોઈ સાથ ના આપે, ત્યારે મહાદેવ એને સાથ આપે છે. મહાદેવ એનો સ્વીકાર કરે છે. કારણ કે વ્યક્તિ પાસે જ્યારે સમૃદ્ધતા હોય, પૈસા હોય, એટલે એના મિત્ર ખૂબ વધી જાય. પણ કાંઈ ના હોય, એના કોઈ મિત્ર ના થાય, અને એના મિત્ર થાય એને સજ્જન કહેવાય. વનાની દહતુ બંને સદા ભોધિ મારુતઃ એવ દુનાસાય કુરો કુસ્યાસી સૌરતમ. વનાની દહતો વન હૈ સખા ભવતી મારુતઃ. વનમાં અગ્નિ થતો હોય, વનમાં અગ્નિ હોય, વનાની દહતો વન હૈ સખા ભવતી મારુતઃ. ત્યારે પવન એ અગ્નિનો મિત્ર બની જાય અને એને વેગ આપે, આખું જંગલ બાળે. વનાની દહતો વન હે સખા ભવતી મારુતઃ. મારુત કહેતા પવન અને સખા કહેતા મિત્ર. વનાની, વન કહેતા જંગલ. વનાની દહતો વન ને સખા ભવતી મારુતઃ. જ્યારે જંગલમાં આગ લાગે ને ત્યારે પવન એનો મિત્ર બની જાય. કેમ? એ મોટો અગ્નિ છે માટે. પણ સ એવ દીપ નાશાય. એક દીવામાં અગ્નિ હોય અને થોડો પવન આવે તો એ ઓલવાઈ જાય. કેમ? એ નાનો અગ્નિ છે. પવન તો એ જ છે. જંગલમાં મોટો અગ્નિ છે એટલે એનો સાથ આપ્યો. દીવામાં એક નાનો અગ્નિ છે એટલે એને ઓલવી નાખ્યો. પવન પણ એક જ છે અને અગ્નિ પણ એક જ છે. વનાની દહતો વન હે સખા ભવતી મારુતઃ સ એવ દીપનાશાય ક્રૂરો કૌશ્યાસ્તિ સૌરદમ. ટાઇટનની ઘડી પહેરી હોય ત્યારે બધા સાથ આપે. ટાઇટનની ઘડી પહેરી હોય ત્યારે બધા સાથ આપે, પણ સંકટની ઘડીમાં કોણ સાથ આપે એ જોવાનું. મહાદેવ જેનો કોઈ સ્વીકાર ના કરે એનો બાપ સ્વીકાર કરે. देवादिदेव महादेव अनाथ नाथ विश्वनाथ, जिसका कोई नहीं है उसका महादेव है. देवादिदेव અને એને મહાદેવે મસ્તક પર ધારણ કરેલો છે. ભગવાને ભસ્મ કેમ ધારણ કરી? અંગે ભસ્મ શમશાનની ચોરી. અંગે ભસ્મ શમશાનની ચોરી. સંગે રાખો સદા ભૂત ટોળે. અંગે ભસ્મ શમશાનની ચોરી. સંગે રાખો સદા ભૂત ટોળે. હાલે તિલક કર્યું કંઠમાં વિષ ધર્યું. અમૃત આપો દયા કરે દર્શન
કરે દર્શન સેવા. મહાદેવે ભસ્મ કેમ ધારણ કરી? શાસ્ત્રમાં વર્ણન છે, સુકૃતિ સંભૂતન બિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ જન મન મંજુ મુકુર મલ હરણી કિયે તિલક ગુણ ગન બસ કરે. આ સંસારમાં જે પણ વસ્તુ છે એને તમે બાળી દો એટલે ભસ્મ થઈ જાય, રાખ થઈ જાય. શરીર સહિત સમગ્ર પ્રકૃતિ અંતે એક રાખ થવાની છે. અને મહાદેવે હંમેશા અંતિમ વસ્તુ પસંદ કરી છે. મહાદેવે પહેલેથી ભસ્મ લગાવી દીધી, અને જે મનુષ્ય ભસ્મનું તિલક કરે, સુકૃતિ સંભૂતન બિમલ વિભૂતિ મંજુલ, એ વ્યક્તિને શું પ્રાપ્ત થાય? મંગલ. સદૈવ એ વ્યક્તિ આનંદ મંગલ રહે. મંજુલ મંગલ મોદ પ્રસૂતિ, અને આનંદ ભગવતની પ્રાપ્તિ થાય. જન મન મંજુ મુકુર મલ હરણી, દરેક મનુષ્યના એ ખરાબ વિચારો એનું હરણ કરે છે. કોણ? ભસ્મ. કિયે તિલક ગુણ ગન બસ કરની, ખાલી તિલક કરો, બીજું બધું ભગવાનને સોંપી દો. કંઠમાં મહાદેવે ઝેર રાખ્યું, તો ઝેર કેમ રાખ્યું? મહાદેવે ઝેર ગળામાં એના કારણે રાખેલું છે કે આ સંસારમાં આપણે રહીએ છીએ તો નિંદા, વેર, વિરોધ, દરેક વ્યક્તિને આ બધું લાગેલું હોય. ઈર્ષા, દ્વેષ, નિંદા ઇત્યાદિ એ સંપૂર્ણ પચાવી લે, અને ઊંડું મનમાં જે પેટમાં ઉતારતા નથી, કોઈના પ્રત્યે દુશ્મના વટ રાખતા નથી, અને અહીંયા સમાવી લે છે. મહાદેવે એના કારણે ઝેર ગ્રહણ કરેલું છે. એને પેટમાં રાખતા નથી મહાદેવ. વેર કોઈના પ્રત્યે નથી રાખતા. વેર વાળ્યાનો આનંદી બેદી રહે છે, પણ માફ કર્યાનો આનંદ જીવનભર રહે છે. કોઈને માફ કરવા બહુ પેટમાં ન રાખવું. ભુજંગ મહાદેવે સર્પ કેમ રાખેલા છે એનું વર્ણન. જ્યારે લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મંથન માંથી, ત્યારે એની ઉપર ખૂબ જ સર્પો હતા. અને તમને ખ્યાલ હશે કે અત્યારે કોઈ જગ્યાએ કહે કે જમીનમાં ધન છે, તો કેટલી જગ્યાએ એવું હોય છે કે ત્યાં સર્પ છે, કોઈને લેવા નથી દેતા, એના ભાગ્યમાં નથી. તો જ્યારે સમુદ્ર મંથન કરતી વખતે લક્ષ્મીજી નીકળ્યા તો એના ઉપર ખૂબ જ સર્પો, એ કોઈ દેવની તાકાત ન હતી કે સર્પોને હટાવી શકે, કારણ કે ખૂબ જ તાકાતવર એ સર્પો હતા. અને દરેક દેવતાને એવી ઈચ્છા થઈ કે આ સર્પો હટે તો આ આભૂષણો અમે ધારણ કરીએ. તો મહાદેવે એ જ સર્પોને લપેટી દીધા અને એને આભૂષણ બનાવી દીધા. અને જ્યારે ભગવાન મહાદેવે કાલકોટ નામનું ઝેર પીધું, ત્યારે એમના ગળામાં ખૂબ બળતરા થઈ
અને જ્યારે સર્પો એમને વેટ્યા તો એમને થોડી ઠંડક રહી, એના કારણે ભગવાને સર્પો ધારણ કરેલા છે. સર્પ જે છે એનો કલર કેવો? કાળો કલર. અને કાળો કલર એ કાલનું પ્રતીક છે કે હે જીવન તું જાગી જા, ગમે ત્યારે તને કાળ ખેંચી જશે. મૃત્યુ નિશ્ચિંત છે, તું ભગવાનને ભજી લે, ભગવાન શિવનું શરણ તું લઈ લે. એ સર્પ એ કાલનું પ્રતીક છે, એ આપણને સૂચવે છે. મહાદેવના જેટલા વર્ણન કરીએ તેટલા ઓછા છે. મહાદેવની ભક્તિ એક અનન્ય છે. અને મહાદેવ પાસે જે ખજાનો છે ને, એ બીજા કોઈ દેવ પાસે એ ખજાનો નથી. એવો ખજાનો મહાદેવ પાસે છે. પૂર્વમાં બલિ રાજા હતો, અતિશય દાન આપતો હતો. તે અતિદાનાત બલિબદ્ધ, અને પરમ શિવ ઉપાસક, શિવ ભક્ત. એને 100 યજ્ઞ કર્યા. અને કયા યજ્ઞ? અશ્વમેઘ યજ્ઞ. કોને? બલિરાજાએ. બલિરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. અને વિષ્ણુ ભગવાને કહ્યું કે બલિરાજા શું જોઈએ કહો. બલિરાજાએ કીધું કે ભગવાન મને સારો સંતાન આપ. દરેક મનુષ્યની એક જ ઈચ્છા હોય કે મને સારો સંતાન મળે. 3 વસ્તુ કોઈ જગ્યાએ ટકતી નથી. સંપત્તિ, પેલા તો પૈસા ન હોય. પૈસા હોય તો સંતતિ, એના ભોગવનારા ના હોય. ભોગવનારાની લાઈન લાગી હોય એ જગ્યાએ પૈસા ના હોય. અને બંને વસ્તુ એક જગ્યાએ હોય તો સન્મતિ, ઘરમાં દરેકની મતિ એક ના હોય. એક આ બાજુ ખેંચે, એક પેલી બાજુ ખેંચે. અને 3 વસ્તુ એક જગ્યાએ હોય એને સ્વર્ગ કહેલું છે. બલિરાજા એક સારા પુત્રની માગણી કરી. ભગવાન વિષ્ણુએ કહ્યું તથાસ્તુ. અને બલિરાજાને ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો, જેનું નામ રાખવામાં આવ્યું બાણાસુર. જે મહાન સમ્રાટ રાજા, અને એના રાજ્યનું નામ શોણિતપુર હતું. ધર્મ, કામ, નીતિ, નિષ્ઠા, દાન ઇત્યાદિ દરેકને આપતો, દરેકને તૃપ્ત રાખતો. રોજ સવારે બાણાસુર સૂર્યનું પૂજન કરવા માટે જાય. એક દી રાજમહેલમાં જ્યારે દરવાજાના સમીપમાં સૂર્ય પૂજન કરવા માટે બાણાસુર જાય છે, ત્યારે એક ચાંડાલણી એ બાણાસુરને જોવે છે. અને જોઈને એના હાથમાં જે સાવરણી હોય છે એ માથા અને મુખના આડી કરે છે અને નીચું નાખે છે. બાણાસુર કહે કે હે ચાંડાલણી, મને આવતો જોઈને તે કેમ તારા મુખ આડી સાવરણી કરીને તે નીચે જોયું? એ ચાંડાલણી કહે, પ્રભુ, અમે નીચ જ્ઞાતિના કહેવાઈએ. સવારે
અમારું મોઢું અમારે તમને ન બતાવાય, તમારો દી ખરાબ જાય, અમે ચાંડાલ કહેવાઈએ. બાણાસુર ખૂબ જ જ્ઞાની હતો. એ કોઈ ભેદમાં ન માનતો હતો. બાણાસુર કહે છે, તમે ચાંડાલ જેવું ન માનશો. અત્યારે દરેકના ઘરમાં ચાંડાલ હોય જ છે. ચાંડાલના 10 પ્રકાર છે એવું મહાભારતની સુંદર કથા છે. અને અમુક જગ્યાએ તો ઘરે ઘરે ચાંડાલ પાક્યા એનું વર્ણન છે. 10 પ્રકારના ચાંડાલ. પહેલા ચાંડાલ એને કહીએ કે જે નદી તીર્થમાં વસ્ત્રવિહીન છે. પહેલો ચાંડાલ એને કહેલો છે કે વસ્ત્ર વિના નદી તીર્થમાં જે સ્નાન કરે એ પહેલા નંબરનો ચાંડાલ કહેવાય. બીજો ચાંડાલ એને કહીએ જે બહેન દીકરીનું ધન ખાય. બીજા નંબરનો ચાંડાલ એને કહેલો છે કે જે દીકરીનું ધન ખાય, બહેનનું ધન ખાય. અત્યારે જમીનોના ભાવ ખૂબ વધી ગયા. એક પૈસા માટે ભાઈ અને બહેન કોર્ટમાં સામે આવે. એક પૈસા માટે. ત્રીજો ચાંડાલ એને કહીએ જે વડીલોના અને માતા પિતાના દિલ દુભાવે. એ ત્રીજા નંબરનો ચાંડાલ છે. ચોથો ચાંડાલ એને કહીએ જે દેવ ધર્માદાનું ધન ખાય. જે મનુષ્ય દેવનો રૂપિયો લે, 3 ઋણમાંથી કોઈ દિવસ મુક્ત ન થવાય. એક તો દેવનું ઋણ. દેવનો રૂપિયો તમે લો એ 10 જન્મે ભોગવવો પડે. બીજું બ્રાહ્મણનું ધન. બ્રાહ્મણનું તમે ધન લો 11 જન્મ સુધી નડે નડે. ધર્મા દો. ધર્મ જે કરતો હોય એના રૂપિયા. અને 5મા ચાંડલમાં પણ લખેલું છે બ્રાહ્મણ નું ધન ખાય. બ્રાહ્મણ એનું ધન જે ખાય એ પણ 5મા નંબર. છઠ્ઠો ચાંડાલ એને કહીએ જે ગૌ હત્યા, સ્ત્રી હત્યા કહેવાય. જે ગૌ હત્યા કરે, સ્ત્રી ભ્રૂણ હત્યા કરે એ ચાંડાલ કહેવાય. સાતમો ચાંડાલ એને કહીએ જે અનીતિનું ખાય. અનીતિનું જે ખાય એ પણ 7મા નંબરનો ચાંડાલ છે. 8મો ચાંડાલ એને કહીએ જે ચોરી કરીને ખાય. 9મો ચાંડાલ એને કહીએ જે દરેકને કષ્ટ આપે. અને 10મો ચાંડાલ એને કહીએ કર્મથી ચાંડાલ કહેવાય. ચોરના પણ અલગ અલગ પ્રકાર છે.
ચોરના પણ પ્રકાર અલગ અલગ છે. જે તાળું તોડીને બધું લઈ જાય એ ચોર કહેવાય. જેનું છે એને આપે નહીં એ પણ ચોર કહેવાય. મહેનત ઓછી કરે અને નફો વધારે લે એ પણ ચોર કહેવાય. માતા પિતાની સેવા ન કરે એ પણ ચોર કહેવાય. અતિથિને ખવડાવ્યા વગર જે ખાય એ પણ ચોર કહેવાય. આવેલ ભિખારીને કંઈ આપે નહીં તો ચાલે, પરંતુ એનું અપમાન કરે, ધક્કા મુક્કી કરે એ પણ ચોર કહેવાય. જે મનુષ્ય પરિવારનું સારી રીતે પાલન પોષણ કરતો નથી, જે પતિનો ધર્મ નિભાવતો નથી, જે પત્નીનો ધર્મ નિભાવતી નથી, જે પુત્રની ફરજ અદા કરતો નથી, જે દીકરીની ફરજ અદા કરતી નથી, જે માતાની ફરજ અદા કરતી નથી, જે પિતાની ફરજ અદા કરતા નથી, જે સાસુની ફરજ અદા કરતા નથી, જે સસરાની ફરજ અદા કરતા નથી, આ દરેક પ્રકારના ચોર કહેવાય. વિચારી લો કે આપણે કઈ કેટેગરીમાં આવીએ. અનેક પ્રકાર ના ચાંડાલ હોય છે. કોઈ દી કોઈની નિંદા ન કરવી. તમારા ઘર આગળ કોઈ કચરો નાખી જાય તમને ગમે? ઝઘડો કરી નાખો. મહાભારતની રચના, ये है महाभारत कथा. તો કોઈ તમારા કાનમાં કોઈની નિંદા કરે, તમે શાંતિથી શ્રવણ શું કામ કરો છો? એ પણ તમારા કાનમાં કચરો નાખે છે. કોઈ દર કોઈની નિંદા સહન ના કરશો. કોઈ દી કોઈની નિંદા સહન ન કરવી, સાંભળવી જ નહીં, એવું શાસ્ત્ર કહે છે. અને હૃદયથી ભગવાનની ભક્તિ કરવી. લોકો તમારી ટીકા કરે, નિંદા કરે, બહુ ચિંતા નહીં કરવાની. એકવાર પાર્વતીજીને એવી ઈચ્છા થઈ કે મહાદેવ, એક વાત મારે તમને પૂછવી છે. મહાદેવ કહે, બોલો પાર્વતીજી, શું તમારો પ્રશ્ન છે? પાર્વતીજી કહે, મહાદેવ, આ જગતમાં હું નીચે દ્રષ્ટિ કરું છું અને મને એવું લાગે છે કે નીચેના માણસો આ શાંતિથી પોતપોતાનું કર્યા કરે તો સારું નહીં? તો કોઈને કોઈ પ્રોબ્લેમ જ ના થાય. મહાદેવ કે તું નીચે ના પડે, એનું કોઈ સોલ્યુશન નહીં. પાર્વતીએ જીદ પકડી અને આમે સ્ત્રી હઠ, બાળક હઠ. મહાદેવ કે નીચેનું રહેવા દે, આપણું કર શાંતિથી. પાર્વતીજી કહે, ના ભગવાન, તમારી વાત ખોટી. જો નીચે બધા પોતપોતાનું શાંતિથી કર્યા કરે ને તો કાંઈ વિઘ્ન ના આવે, કાંઈ દુઃખ ન પડે. મહાદેવ કે રહેવા દે, નીચેની માયાજાતને હજુ તો ઓળખતી નહીં. બહુ જીદ પકડી માતાજીએ. મહાદેવ કીધું, હાયાર તમે વાંધો નહીં, જઈએ નીચે. ગણપતિ કીધું, હેડ ભાઈ તું એ જોડે. કાર્તિકે કીધું, તું એ ચાલ હેડ. એક વૃદ્ધનો
ગરડા વૃદ્ધનું સ્વરૂપ મહાદેવજીએ લીધું. માતાજીએ પણ વૃદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું. ગણપતિ ને કાર્તિક ને બાળક બનાવી દીધા અને બળદને કીધું હેડ ભાઈ તું એ નીચે જઈએ માતાજીનો કોઈ પ્રશ્ન સોલ્વ કરતા આવીએ. નીચે એક ગામમાં જાય છે તો બળદ ઉપર આ પરિવાર મહાદેવ માતાજી વૃદ્ધનું સ્વરૂપ લઈને બાળક સહિત બધા જતા હોય. એક ગામ આવ્યું તો ગામના લોકો કે ઓહો આ પરિવારને બુદ્ધિ જ નહીં. ચારે ચાર જણા આ એક બળદની ચિંતા કર્યા વગર બધા ઉપર બેસી ગયો. આ બળદનો વિચાર તો કરવો જોઈએ ને. ચારે ચાર જણા બેસાતું હશે આટલી આ લોકોની બુદ્ધિ નહીં હોય કે. મહાદેવજીએ પાર્વતી સામું દેખ્યું. એક ગામ ગયું એટલે ભાઈ મહાદેવજીએ કહ્યું એક કામ કરો ગણપતિ તું અને કાર્તિકે બેસો અમે બે ચાલતા રહીએ. આગળ ગામ આવ્યું તો ગામ વાળા કે ઓહો આ છોકરાને તો બુદ્ધિ જ નહીં બંનેમાં. માતા પિતા હેડે છે છોકરા બેસી ગયો. કેટલા અંશે વ્યાજબી છે. મહાદેવે પાર્વતી સામું દેખ્યું. ગામ ગયું ગણપતિ અને કાર્તિકે કહ્યું કે પપ્પા મમ્મી તમે બેસી જાઓ. સારું કે બેસી ગયા. આગળ ગામ આવ્યું તો ગામની વસ્તી કે ઓહો મા બાપ કેવા છે આ ભૂલકાઓનો વિચાર નહીં કરતા. હજુ કોમળ આ ફૂલ જેવું બાળક સાહેબ એને હેડાડે છે. બે જણા શાંતિથી બેસી જાય કે મહાદેવજી પાછું દેખ્યું. ગામ ગયું. મહાદેવજીએ કીધું એક કામ કરો હવે આપણે કોઈએ બળદ ઉપર બેહવું જ નહીં. આ શું જખાય. આગળ ગામ આવ્યું તો ગામ વાળા ભેગા થઈને કે આ ચારે માંથી એક કેમ બુદ્ધિ નહીં કે બળદ એકલો છે તેનો ઉપયોગ ના કરાય કે. મહાદેવજીએ જોયું પાર્વતીજી શરણાગતિ સ્વીકારી લીધી. એટલે આ સંસારમાં કોઈ શું કહે છે એના વિશે બહુ ધ્યાન ન રાખવું. તમારો જે ધ્યેય હોય એ ધ્યેયને તમે પ્રાપ્ત કરો. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય છે. પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂરત હોય છે પરંતુ એના સદુપયોગ માટે તો સંસ્કારની જ જરૂર પડે. અને સફળતા અને સરળતા જ્યાં તમને એક સાથે જોવા મળે એને હૃદયથી નમસ્કાર કરજો. કોઈ જગત કોઈએ જીત્યું નથી એવું ભગવાન શિવ કહીને ગયા. એટલે એવું કોઈ દિવસ માની નહીં લેવાનું કે હું કહું એ બધું થાય. જેક્સન બ્રાઉને પણ એવું કહેલું છે કે તમે જે વિચારો એ બધું 100% થાય એવું વિચારી ન લેવું. કોઈ દી હારવાની તૈયારી પણ રાખો. અનેક પ્રકારના ચાંડાલ હોય છે. બાણાસુરની આ વાત સાંભળી એક ચાંડાલની સ્ત્રી કહે મહારાજ સત્ય કહું. બાણાસુરે કહ્યું શું? કે હકીકતે તમે આટલી હૃદયથી મને વાત કરી એટલે હવે મને તમને કહેવાની ઈચ્છા થાય છે કે હું ચાંડાલીની છું એના કારણે મેં મારા મુખ આગળ સાવરણી નથી રાખી. બાણાસુર કહે તો કે તમે વાંજ્યા છો ને એટલે મેં તમારું મુખ ન જોયું. કે જે હું તમારું મુખ દેખીશ ને તો મારો દી ખરાબ જશે. બાણાસુરને ઘણું દુઃખ થયું. એના હૃદયમાં ઘણો ખેદ થયો
કે હું વાંજ્યો છું, મારે સંતાન નથી, માટે આ ચાંડાલણી મારું મુખ દેખવા તૈયાર નથી. બાણાસુરને ઘણો દુઃખ થયું. મહાદેવની ઉપાસના કરે છે, તપ કરવા માટે તૈયાર થયો. એક પગે ઉભો રહ્યો બાણાસુર. 1000 હાથે એને તાળીઓ પાડી. ત્યારબાદ શિવ પ્રસન્ન થયા. મહાદેવ કહે, બોલ બાણાસુર, તારે શું જોઈએ? બાણાસુર કહે કે મહાદેવ, હું વાંજ્યો છું, મારે સંતાન નથી, મને સંતાન આપો, મને પુત્ર આપો. શિવજી કહે, આમ તો તારે 7 જન્મ સુધી પ્રજા નથી, કારણ કે તું પૂર્વે એક વૈશ્ય હતો અને તારે, વૈશ્ય એટલે રાજા, તારે એક પુત્ર હતો અને તું જ્યારે ભોજન કરતો હતો ને ત્યારે તારું બાળક બાર ધૂળમાં રમીને મેલા કપડે મેલા હાથે એ ધૂળ વાળા હાથે તાળા ખોળામાં બેસી ગયો અને તું ભોજન કરતો હતો અને એ ધૂળ વાળા હાથથી ભોજન લેવા માટે જાય છે અને તું એ બાળક ઉપર ક્રોધ કરે છે અને એ બાળકને ખૂબ દુઃખ થાય છે અને એ બાળકના શ્રાપથી તારે 7 જન્મ સુધી પુત્ર નથી. કર્મનું દોષ ફળ હંમેશા ભોગવવું પડે, છતાંય ભગવત પ્રાપ્તિ, ભગવત ભક્તિ, પરમાર્થ, સત્સંગ, જ્ઞાન, વૈરાગ્યથી તમારા ભાગ્યમાં ન હોય તો પણ પ્રાપ્ત થાય એવું શાસ્ત્ર કહે છે. તમારા ભાગ્યમાં સંતાન ના હોય, તમારા ભાગ્યમાં લક્ષ્મી ના હોય, તમારા ભાગ્યમાં કોઈ પણ તમે જે ઈચ્છો એ સુખ ના હોય, પણ જો મહાદેવની તમે ભક્તિ કરો, મારું એવું માનવું છે કે તમે જે ઈચ્છો એ ફળ પ્રાપ્ત થાય. બાણાસુર ખૂબ વિનંતી કરે છે. માં પાર્વતી કહે, બાણાસુર, તારી ભક્તિમાં મને શ્રદ્ધા છે અને તું જો ઈચ્છતો હોય, તારે તો સંતાન નથી 7 જન્મ સુધી, પણ તું ઈચ્છે તો એક કન્યા તને આપું અને જે તારું નામ આખા જગતમાં રોશન કરશે. બાણાસુર પ્રસન્ન થાય છે. દિવસો વીતતા બાણાસુરને ત્યાં કન્યા રત્ન પ્રાપ્ત થાય છે, જેનું નામ ઉષા, ઓખા, અને શ્રી કૃષ્ણના વંશમાં અનિરુદ્ધ પુત્ર સાથે જેનો ઉષાનો વિવાહ થયો. કરેલા કર્મના બદલા ભોગવવા પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટિ ક્ષતૈરપી. કર્મ સારા કરવા